દહેગામના બહિયલ વિસ્તારમાં દંગાઈઓના દબાણ વિરુદ્ધ કરવામાં આવેલા બુલડોઝર એક્શન પર રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે એક પણ દંગાઈને છોડવામાં નહીં આવે, દરેકની ક્રાઇમ કુંડલી તપાસી પગલાં લેવામાં આવશે। દબાણ તોડવાની કામગીરી ગાંધીનગર પોલીસે હાથ ધરી હતી અને તેનો ખર્ચ દંગાઈઓ પાસેથી વસૂલાશે। તેઓએ વધુમાં કહ્યું કે પથ્થર તરફ કોઈ નજર ન કરે તેવી કડક કાર્યવાહી થશે અને ધાર્મિક રૂપે તણાવ સર્જનારા સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે। આરોપીઓની આવકના સ્ત્રોતની પણ તપાસ કરાશે। સૌ દંગાઈઓની સામે કડકાઈપૂર્વક પગલાં ભરતી આવી છે અને ભરતી આવશે। આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ પર કબજાઓ નિકાલ લાવ્યા છે, પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રિ દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો, સૂરજની પહેલી કિરણો પહેલાં ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ